ચોટીલાના નાયબ કલેક્ટરે ખનીજ માફિયાઓ સામે તવાઈ બોલાવી, પરંતુ હવે ગેરકાયદેસર ગોરખ ધંધા ચલાવતા લોકો સામે પણ કાર્યવાહી. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે તેમજ ચોટીલા યાત્રાધામ મંદિર આજુબાજુ આવેલા ગેસ્ટ હાઉસ અને હોટલોમાંથી બહારથી યુવતીઓને બોલાવે ગોરખ ધંધા ચાલતા હોવાની બુમરાહ ઉઠવા પામી હતી. અનુસંધાને નાયબ કલેક્ટર ચોટીલા HD મકવાણાના આધારભૂત મળેલ માહિતી અનુસાર વિવિધ હોટલોમાં અધિકૃત ટીમ તેમજ ગ્રાહકોને મોકલી ખરાઈ કરાવતા 2 જેટલી હોટલોમાં ગોરખ ધંધા થતા હોવાની માહિતી મળી હતી. તપાસ કરતા ગોરખ ધંધા ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. તેથી ચોટીલા ડેપ્યુટી કલેક્ટર HD મકવાણા ACT પેલેસ હોટલ ચોટીલાના માલિક દેવાભાઈ ભીખાભાઈ રબારી રહે ચોટીલા અને બાલાજી હોટલ ચોટીલા માલિક ગબરુભાઈ ભોજભાઈ કાઠી દરબાર રહે ચોટીલાવાળાની બંને હોટલોને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. ચોટીલા ડિવિઝનમાં કોઈપણ જગ્યાએ આવા ગેરકાનૂની ગોરખધંધા થતા હોય તો તેની સીધી જ માહિતી ડેપ્યુટી કલેક્ટર ચોટીલાને આપવા સૂચન કરવામાં આવ્યું છે. રાજ્યની અંદર અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ એટલે કે ઇલિસિટ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 મુજબ વેશ્યાવૃત્તિ સંપૂર્ણ પ્રતિબંધ છે અને આવા અનૈતિક વેપાર કરવા એ ગુનો બને છે. આજથી 15 દિવસ પહેલાં અમોને વિશ્વસનીય અને આધારભૂત માહિતી મળેલ કે ચોટીલા યાત્રાધામની આજુબાજુ આવેલ હોટલ અને નેશનલ હાઈવે 47 પર આવેલી અમુક હોટલોની અંદર આવી અનૈતિક વેપાર પ્રવૃત્તિઓ ચાલે છે, જે ખૂબ જ ગંભીર હોય અને ચોટીલા એ એક પવિત્ર યાત્રાધામ હોય, ત્યાં આવતા નાગરિકો અને યાત્રિકોની ભાવનાઓ અને આસ્થાને ઠેસ પહોંચે તેવી કોઈ પણ પ્રવૃત્તિ ચલાવી લેવાય નહીં. જેને ધ્યાને રાખી અને ગઈકાલે અમોએ અધિકૃત ટીમો બનાવી તેમજ સાથે સાથે ગ્રાહકોની વ્યવસ્થા કરી અને જુદી જુદી હોટલોની અંદર આ ટીમો અને ગ્રાહકો મોકલેલા, જે અંતર્ગત આ હકીકતોની ખરાઈ કરાવતા સિટી પેલેસ હોટલ ચોટીલા તેમજ બાલાજી હોટલ ચોટીલા આ બંને હોટલોની અંદરથી આ અનૈતિક વેપાર છે એ વેપાર ચાલુ હોવાનો જે માહિતી હતી તે ખરી સાબિત થઈ છે. જે અંતર્ગત આ બંને હોટલ માલિકો સામે ઇલિસિટ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમ 18 હેઠળની ક્લોઝર નોટિસ ઇસ્યુ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ઇલિયાસ જરગેલા સાથે શાહરૂખ સિપાહીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.